સ્વાગત છે આપના અરવલ્લી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। રાજ્યમાં છેલ્લા 4 દિવસથી ગરમીએ તાંડવ મચાવ્યું। મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર। રાજકોટ શહેર જિલ્લામાં ઉનાળાના પ્રારંભે ભારે ગરમીને લઈ લોકો હેરાન પરેશાન। આગામી 2 દિવસ હજુ પણ તાપમાનનો પારો વધવાની શક્યતા। આંદોલન બાદ યુનિવર્સિટીએ નિર્ણય બદલ્યો। 3 વર્ષના કોર્સમાં ફીનો કોઈ જ વધારો નહીં। 4 વર્ષના આર્ટ્સ અને કોમર્સના કોર્સમાં જ ફી વધારો લાગુ। છેલ્લા 3 દિવસમાં ગરમીનો પારો 3.3 ડિગ્રી ઘટ્યો। પારો 1.5 ડિગ્રી ગગડી 38.5। રવિવાર સુધીમાં 34 થઈ જશે। 24 કલાક બાદ ગરમીથી રાહત થશે। હીટવેવથી બચવા માટે તંત્રએ સૂચનો કર્યા। રાજ્યમાં છેલ્લા 4 દિવસથી ગરમીએ તાંડવ મચાવ્યું છે। મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી રહ્યો છે। હવામાન વિભાગે અમદાવાદ, ગાંધીનગર, કચ્છ, પોરબંદર અને સુરેન્દ્રનગર જિલ્લામાં હીટવેવની આગાહી કરી છે। રાજકોટ શહેર જિલ્લામાં ઉનાળાના પ્રારંભે ભારે ગરમીને લઈ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ત્યારે આગામી 2 દિવસ હજુ પણ તાપમાનનો પારો વધવાની શક્યતા હોય રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તાપમાનનો પારો વધતા જિલ્લા આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યો છે। ગુજરાત યુનિવર્સિટી દ્વારા 20 બીકોમ થી લઈને પીએચડી સુધીના કોર્સમાં સેમેસ્ટર દીઠ 1850 રૂપિયાથી લઈને 5500 સુધીનો ફી વધારો કરવામાં આવ્યો હતો, જેને લઈને વિદ્યાર્થી સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ત્યારે યુનિવર્સિટીએ એક પરિપત્ર કરીને ચોખવટ કરી છે કે માત્ર 4 વર્ષના કોમર્સ અને આર્ટ્સના કોર્સમાં જ ફી વધારાનો અમલ થશે। બીજી તરફ વાત કરીએ તો શહેરમાં છેલ્લા 3 દિવસથી હીટવેવને લઈ યલો, રેડ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યા હતા। જો કે રાહતની વાત એ છે કે છેલ્લા 3 દિવસમાં ગરમીનો પારો 3.3 ડિગ્રી ગગડ્યો છે, જેથી ગરમીથી થોડીક રાહત મળી છે, તેમજ હજુ ગરમીનો પારો નીચે ગગડશે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 7 દિવસ સુધી વડોદરા સહિત રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેવાની શક્યતાઓ છે। જો કે ગુજરાત પર આવતા પવનોની દિશા બદલાઈને ઉત્તર પશ્ચિમ તરફની થઈ છે, જેને કારણે 24 કલાક બાદ ગરમીથી આંશિક રાહત મળવાની શક્યતાઓ છે। હોળી પર્વે રેલવે દ્વારા 13 અને 14 માર્ચના રોજ વડોદરા ડાકોર વચ્ચે પૂનમ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવનાર છે। વડોદરા ડાકોર પૂનમ સ્પેશિયલ ટ્રેન વડોદરાથી સવારે 10:40 કલાકે ઉપડશે અને બપોરે 12:05 કલાકે ડાકોર પહોંચશે। રાજકોટ સહિત રાજ્યભરમાં છેલ્લા 4 દિવસથી આકાશમાંથી અગનગોળા વરસાવતી ગરમી પડી રહી છે। રાજકોટમાં ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે તાપમાનનો પારો પ્રમાણમાં વધુ ઊંચો રહ્યો છે। વર્ષ 2024માં તારીખ 1 થી 12 માર્ચ દરમિયાન મહત્તમ તાપમાન 36 ડિગ્રી નોંધાયું હતું। રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં હજુ હીટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ત્યારબાદ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટીને 39 ડિગ્રી સુધી આવી જશે। રાજકોટમાં બુધવારે 42.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। હાલમાં ગુજરાત ઉપર સર્જાઈ રહેલી વાતાવરણની સ્થિતિ જોતા ગુજરાતવાસીઓને 24 થી 36 કલાક બાદ મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસના ઘટાડા સાથે ગરમીથી આંશિક રાહત મળવાની શક્યતાઓ છે। રાજકોટ સહિત રાજ્યભરમાં માર્ચ મહિનામાં જ આકરી ગરમી પડવાનું શરૂ થઈ ગયું છે, તેમજ હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં હીટવેવને લઈને એલર્ટ પણ જાહેર કર્યું છે। ત્યારે રાજકોટ જિલ્લામાં આકરી ગરમીને લઈને આરોગ્ય વિભાગે તકેદારીના પગલાં લીધા છે। ERP માટે ₹5 કરોડ, NEP 2020ના અમલીકરણ માટે ₹90 લાખ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ યુનિવર્સિટીના કાર્યક્રમો માટે ₹40 લાખનો ખર્ચ થશે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલપતિ ડોક્ટર ઉત્પલ જોશીની અધ્યક્ષતામાં મળેલી ફાઇનાન્સની બેઠકમાં ₹201.26 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવેલું છે।
ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને મફત શિક્ષણ આપવા માટે તારીખ 28 ફેબ્રુઆરીથી 12 માર્ચ સુધી રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. તેમજ આરટીઈની વેબસાઇટ ઉપર યુઝરની સંખ્યા વધી જવાને કારણે અને પોર્ટલ ધીમું ચાલવાને કારણે ફોર્મ ભરવાની મુદત 16 માર્ચ સુધી વધારી છે. તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.